હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે આજે કીટ વિજ્ઞાનના સિરીઝનો છેલ્લો લેક્ચર ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર એટલે કે જંતુ વૃદ્ધિ નિયામકો વિશે જોવાના છે. જે આ ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ છે તેનો આપણે ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે જંતુનાશક તરીકે આપણે ઉપયોગ કઈ રીતના કરી શકીએ છીએ તેના વિશે આપણે આજે જોઈશું. આપણે અગાઉ કેમિકલ, મિકેનિકલ, ફિઝિકલ વગેરે જેવી જે પ્રક્રિયાઓ છે જે જંતુનાશકોના નિયંત્રણ માટે જરૂરી છે તેના વિશે આપણે જોઈ ગયા છીએ. આજે ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર્સનો ઉપયોગ જંતુનાશકમાં કઈ રીતના કરી શકીએ છીએ તેનો આપણે આજે વિસ્તારપૂર્વક જોઈશું. જેમાં આપણે પહેલા સમજીએ કે ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર એટલે કે જે જંતુ વૃદ્ધિ નિયામકો છે તે કયા જંતુ વૃદ્ધિ નિયામકો છે તે જંતુમાં હાજર હોય છે, બરોબર. તે કઈ રીતના તે જંતુના વિકાસ માટે કાર્ય કરે છે અને તે શું કાર્ય જંતુમાં કરે છે તેના વિશે આપણે પહેલા સમજીએ કે આ જે ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ છે તે જીવાતોના વૃદ્ધિ એટલે ગ્રોથ માટે, વિકાસ એટલે ડેવલપમેન્ટ તેમજ મેટામોર્ફોસિસ માટે જરૂરી છે, બરોબર છે. જીવાત છે તેને એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જવું હોય, બરોબર, તેનો વિકાસ કરવો હોય કે તેમાં રૂપાંતરણ કરવું હોય તો તેના માટે આ બધા હોર્મોનની જરૂર પડે છે. જો આ હોર્મોન છે તેમાં જો ડિસ્ટર્બન્સ થાય તો જીવાત છે તેનો વૃદ્ધિ કે વિકાસ થઈ શકતો નથી. તો આપણે આજ જે એના હોર્મોન છે તેને ડિસ્ટર્બ કરવાના છે તેમજ તેમાં હોર્મોન છે વધારવાના કે ઘટાડવાના છે કે તેને અટકાવી દેવાના છે, જેનાથી તે બીજા સ્ટેજમાં રૂપાંતરણ ના પામી શકે અને તેનો વિકાસ છે તે થઈ શકે નહીં. તેથી શું થશે તો તેનું આપણે નિયંત્રણ કરી શકશું. ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર્સમાં 3 મેઇન હોર્મોન્સ છે તે જીવાતોના વૃદ્ધિ અને વિકાસનું નિયમન કરે છે. જેમાં પહેલું જે હોર્મોન છે તે છે બ્રેઇન હોર્મોન, જેને મગજનો હોર્મોન કહેવામાં આવે છે. આ બ્રેઇન હોર્મોનને બીજા એક્ટિવેશન હોર્મોન તરીકે પણ ઓળખીએ છીએ, બરોબર. તો તમને એમસીક્યુમાં પૂછી શકે કે જે બ્રેઇન હોર્મોન છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો યાદ રાખજો તેને એક્ટિવેશન હોર્મોન પણ કહેવામાં આવે છે. તે આ જે બ્રેઇન હોર્મોન એટલે કે એક્ટિવેશન હોર્મોન છે તે મગજના જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એમાં આવેલા ન્યુરોસિક્રેટરી કોષમાંથી મુક્ત થાય છે. આ જે હોર્મોન 3 હોર્મોન છે, બરોબર, એનું નામ એ કેમાંથી મુક્ત થાય છે, તે કોના દ્વારા મુક્ત થાય છે અને તેનું કાર્ય એ બધું જ તમારે યાદ રાખવાનું છે, કેમ કે એમાંથી ડાયરેક્ટ એમસીક્યુ તમને પૂછી શકે છે. તો જે બ્રેઇન હોર્મોન છે તેને એક્ટિવેશન હોર્મોન કહેવામાં આવે છે. તે મગજ એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે જીવાતમાં આવેલું છે તેના ન્યુરોસિક્રેટરી જે કોષ છે તેમાંથી મુક્ત થાય છે. અને આ જે હોર્મોન છે તે કોર્પોરા અલાટા જે ગ્રંથિ આવેલી હોય છે જીવાતમાં તેને સક્રિય કરે છે, જેથી આ કોર્પોરા અલાટા જો સક્રિય થશે તો જે જુવેનાલ હોર્મોનને પણ સિક્રેટ કરે છે એટલે કે જુવેનાલ હોર્મોનને મુક્ત કરે છે. જો આ બ્રેઇન હોર્મોન નહીં હોય તો શું થશે કે કોર્પોરા અલાટા જે છે તેને સક્રિય કરશે નહીં, અને જો કોર્પોરા અલાટા સક્રિય નહીં થાય તો એમાં જે જુવેનાલ હોર્મોન આવેલું છે જેની વાત આપણે અગાઉ પર કરી ચૂક્યા છે, તે હોર્મોન છે તે એક્ટિવેટ થઈ નહીં થાય, મતલબ એનું સિક્રેશન નહીં થાય, બરોબર. જો એ સિક્રેશન નહીં થાય તો શું થશે તેને આપણે આગળ આ જુવેનાલ હોર્મોનમાં જોઈશું. બીજો હોર્મોન છે જુવેનાલ હોર્મોન, જેને આપણે યુવા હોર્મોન પણ કહેવામાં આવે છે. યુવા હોર્મોન શું કામ કહેવામાં આવે છે કે ભાઈ જે લાર્વા છે કે કોઈ ઇન્સેક્ટ છે તેમાં જો આ જુવેનાલ હોર્મોન વધારે પ્રેઝન્ટ હશે તો તે શું થશે કે તે છે એ બીજા સ્ટેજમાં આગળના સ્ટેજમાં જશે નહીં, મતલબ જુવેનાલ હોર્મોન જો હશે તો તે યુવા રહેશે, બરોબર છે. આ જો આ ફર્સ્ટ ઇન્સ્ટાર હોય કોઈ પણ લાર્વાનું એટલે કે નાનામાં નાની ઈયળ હોય તો તેમાંથી તે મોટી ઈયળ થઈ શકશે નહીં. વધારેમાં વધારે જો જુવેનાલ હોર્મોન તેની અંદર પ્રેઝન્ટ હશે તો, બરોબર છે. મોલ્ટિંગ નહીં થાય તો આગળ છે તેને જે પ્યુપાનું સ્ટેજ છે, એડલ્ટ સ્ટેજ છે તેમાં જશે નહીં, એટલે તેને યુવા હોર્મોન કહેવામાં આવે છે, બરોબર. એને યંગ રાખવા માટે આ હોર્મોનની જરૂર પડે છે. તેને બીજા નિયોટિનિન નામથી પણ ઓળખવામાં આવે છે. હવે આ જુવેનાલ હોર્મોન ક્યાંથી રિલીઝ થાય છે તે આપણે આમ આગળ જોયું તે રીતના આપણે પાછું જોઈએ કે મગજની પાછળ, બરોબર, જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે જીવાતમાં આવેલા છે તેના પાછળ કોર્પોરા અલાટા નામની ગ્રંથિ આવેલી હોય છે. જે કોર્પોરા અલાટાને એક્ટિવેશન
જે હોર્મોન છે બરોબર, જે બ્રેન હોર્મોન છે તેને એક્ટિવ કરે છે, જેથી કોર્પોરા અલાટા એક્ટિવ થાય છે અને કોર્પોરા અલાટા છે તે આ જુવેનાઇલ હોર્મોનનું સિક્રેશન કરે છે. હવે જ્યાં વિગલ્સવર્થ છે બરાબર, વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો, વિગલ્સવર્થ છે, તેના દ્વારા 1936માં આ હોર્મોન વિશે જણાવવામાં આવ્યું હતું બરોબર, કે આ જુવેનાઇલ હોર્મોન છે, જે યુવા હોર્મોન છે તેના વિશે સૌપ્રથમ કોને જણાવ્યું હતું? તો યાદ રાખજો, વિગલ્સવર્થે જણાવ્યું હતું 1936માં. હવે આ જુવેનાઇલ હોર્મોનનું કાર્ય શું છે તે જોઈએ તો તે રૂપાંતરણને અટકાવે છે અને જીવાતને લાંબા સમય સુધી લાર્વા એટલે કે યુવા અવસ્થામાં રાખે છે બરોબર. આપણે આગળ જોયું કે કોઈ લાર્વા હોય અને એમાં જો જુવેનાઇલ હોર્મોન વધુ પડતું પ્રેઝન્ટ હોય તો તેને છે એ આ જ સ્ટેજમાં વધારે, મતલબ જે યંગ સ્ટેજ છે, જે નાનામાં નાની ઈયળ હોય તેમાં રાખશે. તેનું રૂપાંતરણ છે એ મોટી ઈયળમાં નહીં કરી શકે, તેમજ એ પ્યુપા કે જે એડલ્ટ છે તેમાં કરી શકશે નહીં, વધારે જો જુવેનાઇલ હોર્મોન પ્રેઝન્ટ હશે તો. તેમજ આ જે જુવેનાઇલ હોર્મોન છે તે ફિમેલમાં અંડાશયના વિકાસને પણ ઉત્તેજિત કરે છે. એટલે આ વસ્તુ પણ તમે ખાસ યાદ રાખજો કે જે જુવેનાઇલ હોર્મોન છે તે ફિમેલ એડલ્ટ હોય, જે પુખ્ત કીટક હોય, તેમના અંડાશયના વિકાસને પણ ઉત્તેજિત કરે છે. આ જે જુવેનાઇલ હોર્મોન છે તે 4 શ્રેણીમાં વહેંચવામાં આવે છે, જેમાં પહેલું છે 0, 1 and 2. આ જે 0, 1 and 2 છે તે લાર્વા અવસ્થામાં જોવા મળે છે અને તેના રૂપાંતરણને અટકાવે છે. જે જુવેનાઇલ હોર્મોન 3 છે તે પુખ્ત જીવાત એટલે કે એડલ્ટમાં જોવા મળે છે અને આ જે ફિમેલ એડલ્ટ હોય તેમાં તે આ અંડાશયના વિકાસ માટે જવાબદાર છે. જુવેનાઇલ હોર્મોનની 4 શ્રેણીમાં તેને વહેંચવામાં આવે છે, જે 0, 1, 2 બરોબર. 0, 1, 2 છે તે લાર્વા અવસ્થા એટલે કે જે ઈયળ અવસ્થામાં હોય છે તેમાં વધુ જોવા મળે છે, અને જે ત્રીજું જે જુવેનાઇલ હોર્મોનની જે શ્રેણી છે તે પુખ્ત એટલે કે એડલ્ટમાં જોવા મળે છે, અને જે ફિમેલ એડલ્ટ હોય, જે માદા પુખ્ત છે બરોબર, તેના અંડાશયના વિકાસ માટે આ જુવેનાઇલ હોર્મોન 3 જવાબદાર છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ત્યાર પછી ત્રીજો જે હોર્મોન છે તે છે એક્ડિસોન બરોબર. આ એક્ડિસોનને આપણે મોલ્ટિંગ હોર્મોન પણ કહીએ છીએ. આ મોલ્ટિંગ હોર્મોન એટલે શું? એટલે કાચળી ઉતારવાના હોર્મોન બરોબર. આપણે ખબર આગળ જોયું હતું કે કોઈ લાર્વા હોય બરોબર છે, તે શું કરશે? હવે એને જો મોટું થવું હશે, આમ એક આ નાની ઈયળ છે તેમાંથી મોટી ઈયળ બનવું હોય તો શું કરશે કે તેની ઉપરની જે ચામડી છે તે ઉતારવી પડશે, જેનાથી શું થશે? તેનો વિકાસ થશે અને તે લાંબી કે મોટી થઈ શકે. તો તેના માટે જે હોર્મોન છે તે આ એક્ડિસોન એટલે કે મોલ્ટિંગ હોર્મોન જવાબદાર છે. તે રાસાયણિક રીતે સ્ટીરોઇડ છે. આ એક્ડિસોન છે તે કેમાંથી મુક્ત થાય છે? તો યાદ રાખજો, જે પ્રોથેરેસિક ગ્લાન્ડ આપણે જીવાતમાં આવેલી છે, જે ગ્રંથિ આવેલી છે, પ્રોથેરેસિક જે ગ્રંથિ આવેલી છે તેના દ્વારા આ એક્ડિસોન એટલે કે મોલ્ટિંગ હોર્મોન રિલીઝ એટલે મુક્ત થાય છે. આનું મહત્વ છે જીવાતોમાં કાચળી ઉતારવાની જે પ્રક્રિયા છે ફક્ત એક્ડિસોન હોર્મોનની હાજરીમાં જ શક્ય બને છે બરોબર. જો એક્ડિસોન હોર્મોનની હાજરી નહીં હોય તો તે ઉપરનું જે પોતાની ચામડીનું જે લેયર છે તે ઉતારી શકશે નહીં અને તેનો વૃદ્ધિ કે વિકાસ થઈ શકશે નહીં. કોલેસ્ટેરોલ બરોબર, જે જીવાતોમાં એક્ડિસન હોર્મોન છે એના બનવા માટે આ કોલેસ્ટેરોલ માટે એ મુખ્ય ઘટક છે બરોબર છે. તમને ક્વેશ્ચન એ રીતના પૂછાય કે કોલેસ્ટ્રોલ એ કોનો પ્રિકોઝર છે? તો યાદ રાખજો એક્ડિસોનનો પ્રિકોઝર છે બરોબર છે. કે કોલેસ્ટ્રોલ એ કોનો મુખ્ય ઘટક છે? તો યાદ રાખજો એક્ડિસોનનો મુખ્ય ઘટક છે. તમને એમ પણ પૂછી શકે કે એક્ડિસોનનો એક્ટિવ કરવા માટે જે મુખ્ય ઘટક છે તે કોણ છે? તો કોલેસ્ટેરોલ છે તે તેનો મુખ્ય ઘટક છે. હવે આ જે એક્ડિસોન છે તેમાં પણ 2 પ્રકારના હોર્મોન આવેલા હોય છે. એક છે આલ્ફા એક્ડિસોન અને બીજું છે બીટા એક્ડિસોન. જે આલ્ફા એક્ડિસોન છે તે સક્રિય હોર્મોન હોતા નથી. તે જ્યારે જીવાતમાં કોષમાં પ્રવેશે છે ત્યારે તેનું રૂપાંતર શું થાય? બીટા એક્ડિસોનમાં થાય છે બરોબર. આલ્ફા એક્ડિસોન છે એ તેના મોલ્ડિંગ માટે જવાબદાર રહેતું નથી, પણ તે આલ્ફા એક્ડિસોન છે તે જીવાતના જે ટિશ્યુ છે, કોષ છે તેમાં જશે એટલે એનું રૂપાંતરણ છે તે બીટા એક્ડિસોનમાં થઈ જશે બરોબર. અને બીટા એક્ડિસોન છે તે જ આ મોલ્ટિંગ બરોબર, જે કાચળી ઉતારવાની જે પ્રક્રિયા છે તેના માટે જવાબદાર છે બરોબર. તો બીટા એક્ડિસોન છે તે સક્રિય હોર્મોન એટલે કે એક્ટિવ મોલ્ટિંગ હોર્મોન છે, જેને રાસાયણિક રીતે 20 હાઇડ્રોક્સી એક્ડિસોન પણ કહેવામાં આવે છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો.
હવે આપણે જોઈએ કે આ ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર જે આપણે 3 જે હોર્મોન જોઈ ગયા તેનો ઉપયોગ આપણે જંતુનાશક દવામાં કઈ રીતના કરી શકીએ છીએ અને એ કઈ રીતના પ્રક્રિયા કરે છે જીવાતોમાં કે જેનાથી જીવાતો છે એ મૃત્યુ પામે છે કાં તો તે મરી જાય છે કાં પોતાનું જીવન ચક્ર છે તે આગળ વધારતું નથી. જેમાં પેલું છે મોલ્ટિંગ હોર્મોન, બરોબર, જે આપણે એક્ડિસોન જોઈ ગયા તે જ, બરોબર, જેને આપણે એક્ડિસોન એગોનિસ્ટ કહેવામાં આવે છે. બરોબર, આપણે મોલ્ટિંગ હોર્મોન છે તેને આપણે કૃત્રિમ રીતે જો બનાવવામાં આવતું હોય તેને આપણે એક્ડિસોન એગોનિસ્ટ કહેવામાં આવે છે. આ જે એક્ડિસોન જે કૃત્રિમ એનાલોગ છે તેને આપણે એક્ડિસોઇડ્સ કહેવામાં આવે છે. બરોબર, આ યાદ રાખજો. એક્ડિસોન હોય તો શું હોય? એક્ડિસોન છે તે નેચરલ છે, તે આપણા જીવાતમાં નેચરલ મળી આવે છે. જે એક્ડિસોન છે તે આપણે કૃત્રિમ રીતે જે એનાલોગ એના જેવું જે સેમ ટુ સેમ જે બનાવે તેને આપણે એક્ડિસોઇડ્સ કહીએ છીએ. આ કઈ રીતના અસર કરે છે? તમે જે આ કૃત્રિમ એનાલોગ છે એક્ડિસોઇડ્સ છે તે જીવાત પર સ્પ્રે કરવામાં આવે ત્યારે તેમાં જે હિમોલિમ્ફ, બરોબર, તેનું જે લોહી છે તેમાં તે પ્રવેશી જાય છે. હવે આ લોહીમાં એક્ડિસોન રિસેપ્ટર પ્રોટીન સાથે તે જોડાઈ જાય છે અને આ પ્રક્રિયા જીવાતમાં કાચરી ઉતારવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દે છે. બરોબર છે. આપણે એડલ્ટ હોય, કોઈ પણ મોથ છે કે કોઈ નાની જીવાત છે, બરોબર છે, તેના ઉપર આપણે જો આનો સ્પ્રે કર્યો હોય તો તે શું કરશે કે આમાં એડલ્ટ હોય ત્યારે તે કાચરી ઉતારતા નથી. આપણે બધાને ખબર છે ભાઈ એડલ્ટ થઈ ગયા, પુખ્ત થઈ ગયા ત્યારે તે કાચરી ઉતારતા નથી, પણ લાર્વા નાના હોય ત્યારે તે વધારેમાં વધારે કાચરી ઉતારતા હોય છે, જેનાથી તેનું ડેવલપમેન્ટ આગળના સ્ટેજમાં થાય. હવે આપણે જો આ એક્ડિસોન જે કૃત્રિમ રીતે આપણે બનાવેલો છે તેના ઉપર સ્પ્રે કરીએ તો શું થશે કે તેની ચામડી છે તે જલ્દીથી છે તેનું મોલ્ટિંગ શરૂ થઈ જશે અને જેનું મોલ્ટિંગ જો થઈ જશે તો આ પુખ્ત છે તેનું મોલ્ટિંગ થઈ જશે તો તે પોતાનું કાર્યક્ષમતા છે જે તે ગુમાવી દેશે. બરોબર, એની પ્રજનન ક્ષમતા છે તે પણ ગુમાવી દેશે. અને આ જો નાની ઈયળ હોય ત્યારે તમે જો એના ઉપર સ્પ્રે કરો, બરોબર, તો તે વહેલી કાચડી ઉતારવા મળશે. એટલે કે જો કાચડી એટલે એ કાચડી ક્યારે ઉતારશે? જ્યારે તેને વૃદ્ધિ કે વિકાસ થવાનો હોય ત્યારે. હવે એનો વૃદ્ધિ કે વિકાસ ન થતો હોય એની પહેલા જ જો કાચડી ઉતારવા મળે, બરોબર છે, તો તેનો ત્યાં નાશ થઈ જશે. બરોબર, જે બાહ્ય વાતાવરણ છે તે તેમાં રહી શકશે નહીં. તો આ રીતના આપણે આ એક્ડિસોન એગોનિસ્ટ છે, બરોબર, જે કૃત્રિમ એનાલોગ છે એક્ડિસોઇડ્સ, એનો આપણે ઉપયોગ કરીને આપણા જે જીવાત છે તેનું નિયંત્રણ કરી શકીએ છીએ. ત્યાર પછી બીજું છે જુવેનાલ હોર્મોન એનાલોગ, બરોબર છે, કે યુવા હોર્મોન એનાલોગ. તે કૃત્રિમ એનાલોગ છે જેને આપણે જુવેનોઇડ્સ અથવા તો જુવેનલ હોર્મોન મિમિક્સ કહેવામાં આવે છે. બરોબર, તમને આ પણ પૂછી શકે છે કે જુવેનલ હોર્મોન છે તેને આપણે કૃત્રિમ રીતે બનાવતા હોય તો તેને શું કહેવામાં આવે છે? તો યાદ રાખજો, તેને જુવેનોઇડ્સ અથવા તો જુવેનલ હોર્મોન મિમિક્સ કહેવામાં આવે છે. આ જુવેનલ હોર્મોન મિમિક્સને સૌપ્રથમ 1966માં વિલિયમ્સ દ્વારા ઓળખવામાં આવ્યું હતું. આ જે જુવેનલ હોર્મોન્સ છે તે આપણા એક વૃક્ષ જે બાલ્સમ ફીર વૃક્ષ કહેવામાં આવે છે તેના જે લાકડા છે તેમાંથી આપણે આ કુદરતી રીતે મળી આવે છે. બરોબર, જે યુવા હોર્મોન જેવી જ અસર કરતા તત્વો છે અને આપણે તેનો ઉપયોગ ઇન્સેક્ટના કંટ્રોલ માટે કરી શકીએ છીએ. યુવા હોર્મોનના મુખ્ય 4 પ્રકારો છે, જેમાં એ પહેલું છે GH0. તે ફક્ત મન્નુકા સેક્સ્ટા નામના જે જંતુઓ છે તેના ઈંડામાં જોવા મળે છે. બરોબર, બાકી બધી ઈયળોમાં જોવા મળે છે. જુવેનલ હોર્મોન 1 and 2 છે એ લેપિડોપ્ટેરાની બધી જે શ્રેણી છે તેના જંતુઓમાં હાજર હોય છે. જે લેપિડોપ્ટેરાની જે ઈયળો છે તેમાં આ જુવેનલ હોર્મોન 1 and 2 હોર્મોન્સ હાજર રહેલા હોય છે અને જુવેનલ હોર્મોન 3 છે તે તમામ શ્રેણીઓમાં, એટલે કે જેટલી પ્રજાતિ છે જંતુઓની એ બધામાં જોવા મળે છે. તેથી તેને ગેન્ડાટ્રોપિક હોર્મોન પણ કહેવામાં આવે છે. ગેન્ડાટ્રોપિક હોર્મોન શું કામ કહેવામાં આવે છે? કે તેની જે માદા જંતુ હોય તેના અંડાશયને પુખ્ત થવા માટે ઉત્તેજિત કરે છે, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ. આ જે જુવેનલ હોર્મોન છે તે કઈ રીતના કાર્ય કરે છે? તો તે શું કરશે કે કોઈ નાની ઈયળ છે, બરોબર, બેસમાં વધારેમાં વધારે જે જુવેનલ હોર્મોન જો પ્રેઝન્ટ હોય તે નાની ઈયળ, ફર્સ્ટ ઇન્સ્ટાર કોઈ ઈયળનું હોય તેમાં આપણે વધુ જોવા મળે છે. બરોબર, જે મોટી ઇન્સ્ટાર હોય જેમાંથી પ્યુપા ડાયરેક્ટ બનવાનું હોય તો તેમાં જુવેનલ હોર્મોનની જરૂર પડતી નથી. બરોબર, નાની હોય, બરાબર, યુવા અવસ્થામાં હોય ને ત્યારે જ એને વધારે શું હોય કે ભાઈ યુવામાં રહે. બરાબર, મોટા થઈ ગયા પછી એટલું યુવા બનવાનું કોઈ એવું રહેતું નથી. આ જે નાની ઈયળ હોય ત્યારે તેમાં જુવેનલ હોર્મોનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. હવે જ્યારે પણ તમે જુવેનલ હોર્મોનનો સ્પ્રે આપણે આના ઉપર કરી
તો ઓલરેડી એમાં જુવેનાઇલ હોર્મોન તો જાજુ હોવાનું. હવે તમે જો એના ઉપર વધારે સ્પ્રે કરો તો જુવેનાઇલ હોર્મોનનું કન્ટેન્ટ છે એ ખૂબ જ વધી જશે. જો આ જુવેનાઇલ હોર્મોનનું કન્ટેન્ટ ખૂબ જ જાજુ વધી જાય તો શું થશે કે ઈયળ છે તે વધારેમાં યુવા અવસ્થામાં રહેશે. તેનું જે આગળનું જે સ્ટેજ છે, લાર્વાનું જો સેકન્ડ ઇન્સ્ટાર હોય તો તે, તેમજ નિમ્ફમાંથી ડાયરેક્ટ એડલ્ટ થતું હોય તો તે સ્ટેજમાં જઈ શકશે નહીં. તે નિમ્ફ હોય છે તો નિમ્ફના સ્ટેજમાં જો નાની લાર્વા હશે, ઈયળ હશે તો તે સ્ટેજમાં રહેશે. અને જો તે આગળના સ્ટેજમાં જાય અને એડલ્ટ બની જાય તો એડલ્ટ પણ કેવું રહેશે? નાનું રહેશે અને તે વંધ્ય એટલે કે સ્ટરાઇલ રહેશે, જેની પ્રજનન ક્ષમતા હશે જ નહીં, જેનાથી તે આગળ પોતાનું પોપ્યુલેશન છે તે વધારી શકશે નહીં. એટલે આ રીતના આપણે જુવેનાઇલ હોર્મોનનો ઉપયોગ કરીને આપણે જે જીવાતો છે તેનો કંટ્રોલ આપણે કરી શકીએ છીએ. બરોબર. હજી એકવાર તમને કહી દઉં કે જુવેનાઇલ હોર્મોનનો સ્પ્રે કરવાથી શું થશે કે જે જીવાત છે, જે નાની ઈયળો છે, તેમાં જુવેનાઇલ હોર્મોન પ્રેઝન્ટ તો હશે જ. વધારે જુવેનાઇલ હોર્મોનના કારણે છે શું થશે કે તે છે બીજા સ્ટેજમાં નહીં જઈ શકે, અને બીજા સ્ટેજમાં નહીં જઈ શકે તો તેનું ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ જશે. અને જો તે બીજા સ્ટેજ એટલે આગળના સ્ટેજમાં જઈને જો એડલ્ટ બનશે તો એડલ્ટ છે તે વંધ્ય હશે, તેની પોતાની પ્રજનન ક્ષમતા છે તે ઘટાડી જશે, જેનાથી તેનું આગળનું પોપ્યુલેશન વધશે નહીં. તો આ રીતના આપણે જુવેનાઇલ હોર્મોનનો ઉપયોગ કરીને આપણા જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ. હવે જે આ કૃત્રિમ યુવા હોર્મોન્સના જે વ્યાપારી જે ઉત્પાદનો એટલે પ્રોડક્ટો છે તેના વિશે જોઈએ તો તેમાં પહેલું છે ફર્નેસોલ, જેને આપણે ટેનબ્રિયો પ્રજાતિના જંતુઓમાંથી મેળવવામાં આવે છે. ત્યાર પછી છે મેથોપ્રિન. બરોબર. આ મેથોપ્રિન તમારે ખાસ યાદ રાખવાનું છે કે મેથોપ્રિન છે જેને આપણે અલ્ટોસિડના નામે ઓળખાય છે. બરોબર. જેનો ઉપયોગ મુખ્યત્વે મચ્છરોના નિયંત્રણ માટે કરવામાં આવે છે. અને સૌપ્રથમ જો કૃત્રિમ જુવેનાઇલ હોર્મોન્સ જો કહેવામાં આવે, સૌપ્રથમ કૃત્રિમ યુવા હોર્મોન્સ જો કેને કહેવામાં આવે, જેનું ઉદાહરણ હોય તો તે છે મિથોપ્રિન. બરોબર. ત્યાર પછી છે હાઇડ્રોપિન, તેનું વ્યાપારી નામ છે અલ્ટોઝાર. ત્યાર પછીનું છે કિનોપ્રિન, જેનું વ્યાપારી નામ છે એનસ્ટાર. બરોબર. એમાં મેન આ વસ્તુમાં આ જે કૃત્રિમ યુવા હોર્મોન્સના જે વ્યાપારી ઉત્પાદનો છે તેમાં બેસ્ટ તમારે યાદ રાખવાનું છે મિથોપ્રિન. બરોબર. સૌપ્રથમ જો જુવેનાઇલ હોર્મોન્સનું જો કોઈ ઉત્પાદન કે કોઈ પ્રોડક્ટ હોય તો તે છે મિથોપ્રિન. બરોબર. તેને આપણે અલ્ટોસિડના નામે ઓળખીએ છીએ, જે મચ્છરના નિયંત્રણ માટે જરૂરી છે. ત્યાર પછી બીજા છે ફેનોક્સિકાર્બ. બરોબર છે. પાયરીપ્રોક્સિફેન. બરોબર. બધા જે છે એ કૃત્રિમ યુવા હોર્મોન્સના વ્યાપારી ઉત્પાદનો છે. આપણે જે જુવેનાઇલ હોર્મોન જે જોઈ ગયા તે કઈ કેટેગરીમાં આવે છે, કઈ જે જનરેશન છે તેમાં આપણે આ ઇન્સેક્ટિસાઇડ્સને મૂકવામાં આવેલી છે, તો યાદ રાખજો તેને થર્ડ જનરેશનમાં મૂકવામાં આવેલી છે. ત્યાર પછીની વાત છે એન્ટી જુવેનાઇલ હોર્મોન. જે એન્ટી જુવેનાઇલ હોર્મોન છે તેને આપણે ફોર્થ જનરેશન એટલે કે ચોથી પેઢીમાં મૂકવામાં આવેલી છે. બરાબર. અત્યારે આપણે કઈ પેઢીની વધારે દવા યુઝ કરીએ છીએ, તો આપણે જે સેકન્ડ પેઢી છે, બરોબર, સેકન્ડ જનરેશન છે, તેનો જ ઉપયોગ આપણે અત્યારે વધારે કરીએ છીએ. જેમાં સિન્થેટિક પાયરેથ્રોઇડ્સ આપણે આવેલા છે, તેનો જ ઉપયોગ આપણે અત્યારે વધારે દવામાં કરીએ છીએ. હવે આપણે આ એન્ટી જુવેનાઇલ હોર્મોન્સમાં આગળ જોઈએ તો જ્યારે તેને જીવાત પર લાગુ કરવામાં આવે છે ત્યારે તે કોર્પોરા અલાટા જે ગ્રંથિ છે તેનો નાશ કરી દે છે. બરોબર. આપણે આગળ જોઈ ગયું કે જુવેનાઇલ હોર્મોનને સિક્રેટ કરવા માટે કોણ જવાબદાર છે? જે આ કોર્પોરા અલાટા જે ગ્રંથિ છે તે જ જવાબદાર છે. હવે આ જો એન્ટી જુવેનાઇલ હોર્મોન છે, જો તેના ઉપર સ્પ્રે કરવામાં આવે તો તે આ કોર્પોરા અલાટા ગ્રંથિ છે તેનો નાશ કરી દેશે. જો તેનો નાશ કરી દેશે તો તેમાંથી જુવેનાઇલ હોર્મોન છે તે સિક્રેટ થશે નહીં. અને જો જુવેનાઇલ હોર્મોન સિક્રેટ નહીં થાય તો તે યુવા અવસ્થામાં નહીં રહે, તે પોતાનું જે સ્ટેજ છે તે જલ્દીમાં જલ્દી આગળ વધારશે. બરાબર. જલ્દી આગળ વધારશે એટલે શું થશે? નાની ઈયળ છે તે ડાયરેક્ટ છે તે પુખ્તમાં કન્વર્ટ થઈ જશે. હવે જો પુખ્તમાં કન્વર્ટ થઈ જશે, પુખ્ત કેવા હશે? ખૂબ જ નાના, બરાબર, સ્મોલ હશે. બરાબર. જેનાથી શું થશે કે તેમાં જે પ્રજનન ક્ષમતા છે તેની ઓછી થઈ ગઈ હશે, તે સ્ટરાઇલ થઈ ગયા હશે, જેનાથી તેનું પોપ્યુલેશન આગળ વધશે નહીં. આની અસર કઈ રીતના થાય છે? તો તેના કારણે જીવાત સીધી જ પુખ્ત અવસ્થામાં ફેરવાઈ જાય છે. આ રીતે બનેલા પુખ્ત જંતુઓમાં કદમાં નાના હોય, વંધ્ય હોય છે, જે ટૂંક સમયમાં મૃત્યુ પામે છે. બરાબર. નાના હોય તો તે આ જે એને બાહ્ય જે વાતાવરણ છે તેને અનુકૂળ કોઈ દિવસ આવવાનું નથી. બરાબર. તો અનુકૂળ નહીં આવતો તે શું થશે? તે ત્યાં મૃત્યુ પામી જશે. આ સંયોજનનો સૌપ્રથમ એગ્રેટમ હુસ્ટોરેનિયમ છે. બરાબર. એગ્રેટમ
હુસ્ટોનિયમ છે તેના નામના છોડમાંથી મેળવવામાં આવ્યો હતો, બરાબર. એન્ટી જ્યુવેનાઇલ હોર્મોન છે તે આ છોડમાંથી પહેલા મળી આવ્યો હતો. જેના ઉદાહરણમાં છે તેના સંયોજનો યાદ રાખજો. એક પરકોસેન્સ છે, બરાબર. તેના બે રીતના આવે છે આ પરકોસેન્સ, એક પરકોસેન્સ 1, એક પરકોસેન્સ 2. અને જે ફિનોક્સીકાર્બ છે તે આ એન્ટી જ્યુવેનાઇલ હોર્મોન તરીકે કાર્ય કરે છે. એના ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાના છે. ત્યાર પછી છે કાઇટિન સિન્થેસિસ ઇન્હિબિટર, બરોબર છે. આપણે આગળ જોયું કે મોલ્ટિંગ થાય છે, બરોબર. મોલ્ટિંગ થઈ ગયા પછી શું થશે, એમાં જે એનું જે પડ છે, હવે કોઈ પણ ઈયળ આપણે લઈ, હવે એનું મોલ્ટિંગ થઈ ગયું તો ઉપરનું જે ચામડી છે તે ઉતરી ગઈ, એટલે હવે નવી ચામડી બનશે. અને આપણે ખબર છે કે નવી ચામડી, એની ચામડી છે તે કાઇટિનની બનેલી હોય છે, બરોબર. હવે જો આપણે કાઇટિન સિન્થેસિસ ઇન્હિબિટર આપણે એના ઉપર સ્પ્રે કરીએ, જેનાથી શું થાય કે આ જે કાઇટિન છે એ સિન્થેસિસ થવાનું જ બંધ કરી દે. હવે આ કાઇટિન જે સિન્થેસિસ થવાનું બંધ નહીં થાય, બંધ કરી દે, બરોબર છે. તો તેનાથી શું થશે કે આની ઉપર જે લેયર, જે નવી ચામડી આવવાની હશે તે આવશે નહીં. તો નવી ચામડી નહીં આવે તો તે પોતાનું આગળ જે સ્ટેજ છે તે વધારી શકશે નહીં, કેમ કે જે સ્ટેજમાં કાઇટિન નહીં બને એ સ્ટેજમાં તેનું મૃત્યુ થઈ જશે, બરોબર. લાર્વાનું છે તે જ સ્ટેજમાં મૃત્યુ થઈ જશે. તો આપણે આ કાઇટિન સિન્થેસિસ ઇન્હિબિટરનો ઉપયોગ કરીને આપણે જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ. આ સંયોજનો જીવાતના શરીરમાં જે કાઇટિન બાહ્ય કવચનું મુખ્ય ઘટક બનાવવાની જે પ્રક્રિયા છે તેને અટકાવી દે છે, બરાબર. કાઇટિન સિન્થેસિસને છે એ અટકાવી દેશે. પરિણામે કાઇટિન ન બનવાને કારણે કાચરી ઉતરવાની પ્રક્રિયા છે તે અટકી જાય છે અને છેવટે જીવાત મૃત્યુ પામે છે, બરોબર છે. જો મોલ્ટિંગ હોર્મોન એક્ટિવેટ થઈ ગયો અને જો એક મોલ્ટિંગ હોર્મોન એક્ટિવેટ થઈ ગયા એટલે મોલ્ટિંગ કરવાની શરૂઆત થઈ ગઈ, બરાબર. મોલ્ટિંગ કરવાની શરૂઆત થઈ ગઈ. હવે આપણે કાઇટિન સિન્થેસિસ ઇન્હિબિટરનો સ્પ્રે તેના ઉપર કર્યો હોય તો શું થશે કે એની ઉપર જે કાઇટિન બનવાનું હોય, જે લેયર બનવાનું હોય તે લેયર બનશે નહીં. જો લેયર નહીં બને તો શું થશે કે જીવાતનું મૃત્યુ થઈ જશે. જેના ઉદાહરણ તમે યાદ રાખજો. એમાં પેલું છે બુપ્રોફેઝિન, બરોબર. જે હોમોપ્ટેરન જંતુઓ સામે વપરાય છે. હોમોપ્ટેરાના જે જંતુઓ છે, ઇન્સેક્ટ છે, તેના માટે આપણે આ બુપ્રોફેઝિનનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે ટેફ્લુબેન્ઝુરોન, બરોબર. જેનો આપણે કોલિયોપ્ટેરન અથવા તો લેપિડોપ્ટેરન જે જીવાતો છે તેના માટે આપણે આ કાઇટિન સિન્થેસિસ ઇન્હિબિટરનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી છે લુફેન્યુરોન, જેને આપણે થ્રિપ્સ માટે વાપરી શકીએ છીએ. પછી છે બેન્ઝોઇલ, ફિનાલ્યુરિએઝ, બરોબર. આ બધા છે એ કાઇટિન સિન્થેસિસ ઇન્હિબિટરના ઉદાહરણ છે જે તમારે ખાસ યાદ રાખવાના છે. હવે આપણે જે ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર છે તેનું આપણે પૂર્ણ કરીએ છીએ, બરાબર છે. ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર છે તે પૂર્ણ થઈ ગયા. હવે જે આપણે વાત કરશું તે સેમિયોકેમિકલ્સની વાત છે, જે તમને MCQમાં આમાંથી તમને વ્યાખ્યા પૂછવાની ચાન્સીસ તમને હંમેશા રહેતા હોય છે. તો આ સેમિયોકેમિકલ્સ શું છે એ તમને પહેલા ખબર હોવી જોઈએ. તો યાદ રાખજો, આ એવા રસાયણો છે જે સજીવો વચ્ચે જે સંદેશા પહોંચાડે છે અથવા સજીવ દ્વારા મુક્ત કરવામાં આવતા કુદરતી રસાયણો છે જે અન્ય વ્યક્તિઓના વર્તનને અસર કરે છે, બરોબર છે. આ સેમિયોકેમિકલ શું કરે છે, આપણે કેમ એક જગ્યાથી હમણાં આપણા મોઢામાંથી બોલીને આપણે કોઈ બીજાને છે સંદેશો આપી શકીએ છીએ, જીવાત છે તે બોલી શકતા નથી. તો તે કેમિકલ છે તેનો કેમિકલનો છે તેનો સ્ત્રાવ કરશે, જેનાથી બીજાને સંદેશો પહોંચાડશે, બરોબર. ખોરાક માટે પહોંચાડશે, ભેગા થવા માટે પહોંચાડશે, કે કોઈ દુશ્મન છે તેના ઉપર જો હુમલો કરતો હોય છે તો તેમને એલર્ટ પણ આ રીતના જે કેમિકલનો સ્ત્રાવ છે તે કરીને કરે છે. તેને આપણે સેમિયોકેમિકલ્સ કહીએ છીએ. જેમાં પહેલું છે ફેરોમોન્સ, બરોબર. જે ફેરોમોન્સ છે તે ઇન્ટ્રાસ્પેસિફિક છે રસાયણો છે, તે તમે યાદ રાખજો. ઇન્ટ્રા એટલે શું, કે કોઈ સ્પીસીસ છે તેની અંદર, બરોબર છે. આ કોઈ એફિડ છે, જસ્ટ ઉદાહરણ માટે છે, આ એફિડ છે તો તેની અંદર જો કોઈ કેમિકલનો અંતરસ્ત્રાવ થઈને એકબીજાને કોઈ સંદેશો પાઠવતા હોય, બરાબર, સંદેશો આપતા હોય, તેને આપણે ફેરોમોન્સ કહીએ છીએ, બરાબર. ફેરોમોન્સનો વધારેમાં વધારે ઉપયોગ આપણે શેના માટે કહીએ છીએ? ફેરોમોન્સનો ઉપયોગ વધારે જંતુઓ શેના માટે કરે છે કે ભાઈ શું કહેવાય, પ્રજનન માટે જે સંદેશા છે તે મોકલવા માટે આ ફેરોમોન્સનો ઉપયોગ જીવાત જે જંતુઓ છે તે કરતા હોય છે, બરોબર છે. આ સિક્રેટ કોણ કરે છે? ફેરોમોન્સ જે કેમિકલ છે તે ફિમેલ જંતુ છે, જે ફિમેલ છે, બરોબર છે, તે આ કેમિકલનો સ્ત્રાવ કરશે,
જે કેમિકલનો સ્ત્રાવ કરવાથી મેલ છે તેના એટ્રેક્ટ થશે અને મેલ છે તે પ્રજનન માટે ફિમેલ પાસે આવશે. આપણે આ જે હેતુ છે તે હેતુથી જ આપણે જે ફેરોમોન ટ્રેપ આપણે જે વાપરીએ છીએ તે આ જ હેતુથી વાપરીએ છીએ. બરાબર, એમાં આપણે એ જ કરીએ છીએ, આપણે કોને એટ્રેક્ટ કરીએ છીએ, જેના મેલ છે. ફેરોમોન ટ્રેપમાં આપણે જે મેલ આવેલા હોય જંતુઓના તેને જ આપણે એટ્રેક્ટ કરીએ છીએ. જો મેલ છે આપણે એટ્રેક્ટ કરી શકીએ તો શું થશે કે ભાઈ એ છે શું કરશે, તે ફિમેલ સાથે પ્રજનન નહીં કરે તો તેની આગળ છે તેની પેઢી વધારી શકશે નહીં. તો આપણે આ ફેરોમોન્સ છે એના વિશે હવે આગળ જોઈએ તો તેમાં પહેલું આપણે જોયું કે ઇન્ટ્રાસ્પેસિફિક છે, એટલે કે જે સ્પીસીસ હોય તેની અંદર કેમિકલનો સંદેશો પહોંચાડે છે. એક સજીવ દ્વારા પર્યાવરણમાં સ્ત્રાવ થાય છે અને તે જ પ્રજાતિના મેળવનાર સજીવોમાં ચોક્કસ પ્રતિક્રિયા પેદા કરે છે. પછી બીજું છે એલેલોકેમિકલ્સ. બરોબર, આ છે તે ઇન્ટરસ્પેસિફિક છે. બરોબર, એટલે એવું નહીં કે ભાઈ આ પોતાની એકની પ્રજાતિમાં નહીં, આ કંઈક બીજી પ્રજાતિ છે, આ બીજી પ્રજાતિ છે, આ કંઈક રાસાયણિક અહીં છાંટશે, બરોબર છે, તેનાથી ખબર પડશે કે આ અહીં આને એટ્રેક્ટ કરશે. બરાબર, બીજા જે પ્રજાતિના જે જીવાત છે તેને એટ્રેક્ટ કરશે. એમાં પણ બે પ્રકાર છે. બીજું છે, પેલું છે એલોમોન્સ અને બીજું છે કેરોમોન્સ. બરોબર છે, આ એલેલોકેમિકલ્સના જે એલોમોન્સ કેરોમોન્સ છે એ કોને કહેવાય એ પણ આપણે આગળ જોઈશું. જેમાં પહેલા વાત કરીએ ફેરોમોન્સ. બરોબર, એટલે કે ફેરોમોન્સ ઇન્ટ્રાસ્પેસિફિક જે રસાયણ છે તેના વિશે આપણે વાત કરીએ તો ફેરોમોન શબ્દ છે તે 1959માં કાર્લસન અને લુસર દ્વારા આપવામાં આવ્યું હતું. બરોબર, આ વૈજ્ઞાનિક તમારે યાદ રાખવાના છે. કાર્લસન અને લુસર દ્વારા ફેરોમોન શબ્દ 1959માં પ્રથમવાર આપવામાં આવ્યો હતો. ફેરોમોન્સ એ સમાન પ્રજાતિના સભ્યોને સાથી શોધવા, બરોબર, એટલે કે સાથી શોધવા, ખોરાક માટે રહેઠાણના સ્ત્રોતો શોધવા, દુશ્મનોની ચેતવણી આપવા અને સ્પર્ધા ટાળવવા માટે મદદરૂપ થતા સંકેતો આ રસાયણો દ્વારા એક જાતિના ઇન્સેક્ટ છે તે બીજા ઇન્સેક્ટને આપે છે. આમાં આવે એના ટાઈપ્સ જોઈએ તો પહેલું છે સેક્સ ફેરોમોન. બરોબર, આનો પહેલા કોના દ્વારા આ શોધવામાં આવ્યું હતું તો તે પણ તમારે યાદ રાખવાનું છે. 1959માં બ્યુટેનાન્ડ દ્વારા માદા જે રેશમના કીડા છે તેમાંથી શોધાયું હતું, જેને આપણે બોમ્બીકોલ કહીએ છીએ. બરોબર છે, સેક્સ ફેરોમોન જે પહેલી વાર કોને શોધ્યું હતું તો આ બ્યુટેનાન્ડ વૈજ્ઞાનિક છે તેના દ્વારા તેમાં શોધવામાં આવ્યું હતું, જે માદા રેશમના કીડા છે તેમાં શોધવામાં આવ્યું હતું, જેને આપણે બોમ્બીકોલ કહીએ છીએ. પેસ્ટ મેનેજમેન્ટમાં વપરાતા મોટા ભાગના સેક્સ ફેરોમોન માદા પ્રજાતિ દ્વારા મુક્ત કરવામાં આવે છે, કારણ કે તે સૌથી શક્તિશાળી હોય છે અને જીવાત નિયંત્રણ માટે તે વધુ ઉપયોગી છે. આ સેક્સ ફેરોમોનનો ઉપયોગ આપણે ઇન્સેક્ટ છે તેના કંટ્રોલ માટે કઈ રીતના કરી શકીએ. એક તો મોનિટરિંગ કરી શકીએ. બરોબર, આપણે જો કોઈ ફેરોમોન ટ્રેપ રાખેલું હોય, હવે એમાં જો 4-5 જીવાત આવી જાય, 4-5 જીવાતના પુખ્ત મેલ આવી જાય તો આપણે ખબર પડી જાય કે આ જીવાત છે તે આપણા ખેતરમાં હાજર છે, તો આપણે એના માટે જે જરૂરી પગલાં, નિયંત્રણ જે પગલાં લેવા જોઈએ તે લઈ શકીએ છીએ. માસ ટ્રેપિંગ છે, બરોબર, આપણે વધારે જે મેલ છે તેને એટ્રેક્ટ કરી શકીએ છીએ. તેમજ છે મેટિંગ ડિસ્ટર્બન્સ. બરોબર, આપણે મેલને છે વધારેમાં વધારે એટ્રેક્ટ કરી લીધા, આપણે મેલને ડિસ્ટ્રોય કરી દીધા તો શું થશે કે તે મેટિંગ છે તે ફિમેલ સાથે કરી શકશે નહીં, અને આ રીતે આપણે જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ. હવે આ જે સ્લાઇડ છે ને તેમાંથી તમને ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ હું કહું ને કે 80 થી 90% રહે છે. બરોબર, આમાંથી તમને ઘણીવાર બરોબર સહેલું ને સારું ને એવું તમારે ક્વેશ્ચન પેપર તમારા જો આવે તો એમાંથી તમને આ ક્વેશ્ચન તમારે પૂછાતા હોય છે. કે એમાં પહેલું છે ગોસિપ્યુર છે, જે ગુલાબી ઈયળ માટે વાપરીએ છીએ. બરોબર છે, જે ગુલાબી ઈયળ આપણે એ રીતના પૂછાય કે ગુલાબી ઈયળના મેલ પુખ્ત છે તેને એટ્રેક્ટ કરવા માટે આપણે જે લ્યુર વાપરીએ છીએ, બરોબર છે, તે કઈ લ્યુરનો આપણે ઉપયોગ, જે સેક્સ ફેરોમોનના લ્યુરનો ઉપયોગ કરીએ છીએ તો તેમાં પહેલું આવશે ગોસિપ્યુર. પછી ગુલાબી ઈયળ માટે આપણે કૃત્રિમ ફેરોમોન જે છે તેમાં જે હેક્ઝાલ્યુર છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી તમને એ પણ પૂછી શકે છે કે હેલિકોવર્પા આર્મિજેરા જે ગ્રામફોર્ડ મોરર છે, બરોબર, જે લીલી ઈયળ છે તેના કંટ્રોલ માટે આપણે કઈ લ્યુર વાપરવી જોઈએ તો યાદ રાખજો, તેના માટે હેલી લ્યુર આપણે વાપરવી જોઈએ. સ્પોડોપેરા લિક્યુરા હોય તેના માટે આપણે કઈ સ્પોડો લ્યુર વાપરવી જોઈએ.
તેમજ જે કપાસની બોલ વેવીલ છે તેના માટે આપણે ગ્રાન્યુલર આપણે વાપરવી જોઈએ, બરોબર. આ લ્યુર છે તમને ખાસ યાદ રાખવાની છે. આ લ્યુરમાંથી તમને ઘણીવાર ક્વેશ્ચન પૂછાતા હોય છે. ત્યાર પછી બીજો ટાઈપ આપણે ફેરોમોનમાં જોઈએ તો તે છે એલાર્મ ફેરોમોન, બરોબર. જે એફિડમાં જે કોર્નિકલ્સ છે તેના દ્વારા આ સ્ત્રાવ થાય છે, જે ભયની ચેતવણી આપે છે, બરોબર. એલાર્મ ફેરોમોન શું કરે છે? ભાઈ કોઈ જે ઇન્સેક્ટ હોય, હવે આ આપણે ખબર છે કે લેડીબર્ડ બીટર છે તે આ એફિડ મોલોમસીના જે જીવાતો છે તેને ખાય છે. તો શું કરશે કે કોઈ જીવાતને ખબર પડી જાય કે અહીં લેડીબર્ડ બીટર આવેલું છે, કોઈ પ્રિડેટર આવેલું છે, તો તે શું કરશે કે આ કેમિકલનો સ્ત્રાવ કરશે. જે કેમિકલનો સ્ત્રાવ કરશે એટલે કે બધા બીજા જે એડલ્ટ છે તે નીમ છે તેને ખબર પડી જશે કે કોઈ પ્રિડેટર છે તે આપણે ખાવા આવી રહ્યો છે, તો તેને ચેતી જશે અને તે મતલબ તે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર થઈ શકે છે. તો આ એલાર્મ ફેરોમોન છે તે આ રીતના ઇન્સેક્ટ છે તે ઉપયોગ કરે છે તેના બચાવ માટે. ત્યાર પછી છે એગ્રીગેશન ફેરોમોન. આ ફેરોમોન કઈ રીતના કાર્ય કરે છે? કોઈ ઇન્સેક્ટ છે, કોઈ ઇન્સેક્ટ હવે એને કોઈ બીજા ઇન્સેક્ટોને ભેગા કરવા છે, તેની જ પ્રજાતિને, બરોબર. ખુદની પ્રજાતિના ઇન્સેક્ટોને બીજી જગ્યાથી જો અહીંયા ભેગા કરવા હોય તો એ આ કેમિકલ છે, બરોબર છે, એ અહીંથી રિલીઝ કરશે, જેનાથી બીજા બધા જે સેમ પ્રજાતિના જે જીવજંતુ હશે તે ભેગા થઈ જશે. આ એવા ફેરોમોન છે જે બંને જાતિના સજીવોને એક જગ્યાએ એકઠા કરવા માટે પ્રોત્સાહિત કરે છે, બરોબર. જે બાર્ક બીટલ્સમાં આ બધામાં વધુ જોવા મળે છે. ત્યાર પછી છે ટ્રેલ ફેરોમોન, બરોબર. ટ્રેલ ફેરોમોન જે ફેરોમોન સજીવોના રસ્તો શોધવા અથવા તો ખોરાક સુધી પહોંચવા માટે જમીન પર માર્ગ બનાવવા માટે વપરાય છે. તમે કીડીઓનું એક વસ્તુ જોઈએ છે, કીડીઓ હંમેશા લાઈનમાં ચાલશે, બરોબર છે, તે કોઈ દિવસ ભટકશે નહીં. શું કામ? કેમ કે જે આગળ જે કીડી ગઈ હોય, બરોબર છે, તેને અહીં છે એવો કેમિકલનો સ્ત્રાવ કરેલો હોય. જે બીજી કીડી છે તે એ કેમિકલના એટ્રેક્ટના કારણે, બરોબર, એ કેમિકલના કારણે છે તે લીટી મતલબ એને પાછળ ચાલી જશે, બરોબર. આ કીડી જો અહીંથી આમ વહી ગઈ છે તો આ કીડી એવું નહીં કે વચમાં કીડી નથી દેખાતી તો હવે પાછી અહીંથી આમ વહી જશે, નહીં, એ અહીંથી જ ચાલશે, બરોબર. કેમ કે આ જે આગળ જે કીડી ગઈ હોય તેને અહીં કંઈક કેમિકલનો સ્ત્રાવ કરેલો હશે. આ ટ્રેલ ફેરોમોનનો જ એક ઉદાહરણ છે, બરોબર. જેનું ઉદાહરણમાં જોઈએ તો કીડીઓમાં જે સેફાલિક ગ્રંથિઓ છે તેમાંથી જે સ્ત્રાવ થાય છે તે ટ્રેલ ફેરોમોન જ છે, જેનો ઉપયોગ છે તે રસ્તો શોધવા તેમજ ખોરાક શોધવા માટે કેવડા મતલબ જે જંતુઓ છે તે કરે છે. હવે વાત કરીએ એલેલો કેમિકલ્સની. પહેલા તો તે ઇન્ટરસ્પેસિફિક છે, એટલે કે બે અલગ અલગ પ્રજાતિઓની વચ્ચે જોવા મળે છે. આ એવા રસાયણો છે જે એક સજીવ દ્વારા સ્ત્રાવ થાય છે અને બીજી અલગ પ્રજાતિના મેળવનાર સજીવમાં ચોક્કસ પ્રતિક્રિયા પેદા કરે છે. જેમાં પહેલું છે એલોમોન્સ. આ એવા રસાયણો છે જે મુક્ત કરનાર રિલીઝર છે તેના માટે ફાયદાકારક છે અને મેળવનાર છે તેના માટે તે અનુકૂળ નથી, બરોબર. કોઈ ઇન્સેક્ટ છે આ એલોમોન્સ કેમિકલનો જો સ્ત્રાવ કરતા હોય તો આના માટે શું થશે? ફાયદાકારક. જ્યારે જે રિસીવ કરતા હશે તેના માટે ફાયદાકારક હશે નહીં, બરોબર. આનું ઉદાહરણ આપણે પ્લાન્ટ દ્વારા સમજીએ કે કોઈ પ્લાન્ટ છે, હવે તેને એલોમોન્સ કે કોઈ એવું કેમિકલ છે તેને પોતાનામાંથી સ્ત્રાવ કર્યો, બરોબર, બહાર કર્યું, તો કોઈ જીવાત છે જો તેને ખાવા આવતું હશે તો તે ત્યાં અટકી જશે, આ કેમિકલ છે તેને જવા દેશે નહીં, એને મૃત્યુ થઈ જશે, બરોબર. તો શું થયું? આ પ્લાન્ટ છે હવે એને રિલીઝ કર્યું હતું, પ્લાન્ટે આ રિલીઝ કર્યું હતું, તો પ્લાન્ટ માટે શું થયું? બેનિફિશિયલ, બરોબર છે, મુક્ત કરનાર માટે ફાયદાકારક, અને જે રિસીવ કરે છે તેના માટે નુકસાનકારક. એટલે આપણે આને એલોમોન્સ કહીએ છીએ. ત્યાર પછી છે કેરોમોન્સ. આ એવા રસાયણો છે જે મેળવનાર માટે અનુકૂળ છે પરંતુ મુક્ત કરનાર માટે અનુકૂળ નથી, બરોબર. હવે આ જો પ્લાન્ટની આપણે વાત કરીએ, હવે એને એવું કોઈ કેમિકલ અહીંથી રિલીઝ કર્યું અને કોઈ ઇન્સેક્ટ છે, હવે આ ઇન્સેક્ટને આ કેમિકલથી કંઈ ફરક ન પડ્યો અને પડ્યો, પણ આ કેમિકલ પરથી એ ઇન્સેક્ટને ખબર પડી કે આ પ્લાન્ટ અહીં હાજર છે તો હું અહીં અટેક કરી શકું છું, તો આ ઇન્સેક્ટ છે તે આ પ્લાન્ટ ઉપર અટેક કરશે અને તેને ખાશે. તો આ જો પ્લાન્ટે કોઈ કેમિકલનો જે સ્ત્રાવ કર્યો, બરોબર, તો તે પોતાના માટે શું થયું? નુકસાનકારક થયું. પણ જે બીજો છે જે મેળવનાર છે આ કેમિકલ તેના માટે શું થયું? ફાયદાકારક થયું. તો આને આપણે કેરોમોન્સ કહીએ છીએ, બરોબર. એલોમોન્સ એટલે શું? કે જે રિલીઝ કરતો હોય કેમિકલ
તેના માટે ફાયદાકારક હોય, અને ફેરોમોન્સ એટલે શું, કે જે રિલીઝ કરતો હોય તે તેના ફાયદા માટે હોતો નથી. બરાબર, આ જ એક વસ્તુ યાદ રાખશો તો તમને ઓપોઝિટ છે એ તો તમને ખબર પડી જ જવાની છે. એટલે તમારે આ જ એક મેન યાદ રાખવાનું, એલોમોન્સ એટલે બરોબર, એલોમોન્સ એટલે શું, કે પોતાના માટે ફાયદાકારક, પોતે જ કેમિકલ જો સ્ત્રાવ કરતા હોય તો પોતાના માટે ફાયદાકારક. અને કેરોમોન્સ એટલે શું, કે જો આપણે રિલીઝ કરતા હોય તો આપણા માટે તે ફાયદાકારક નથી. બરોબર, આપણે જો કહેવાય કે કેરોમોન્સ કોઈ કેમિકલ છે તે રિલીઝ કરતા હોય તો આપણા માટે ફાયદાકારક નથી. તો તે એરોમોન્સ અને કેરોમોન્સ વિશે તમને હવે ખબર પડી ગઈ હશે. બરોબર, આની વ્યાખ્યા આમાં તમને ઉદાહરણ કરતા તમને ડાયરેક્ટ એની વ્યાખ્યા જ પૂછે છે કે નીચેનામાંથી કયો રસાયણ છે જે મુક્ત કરનાર માટે ફાયદાકારક છે અને મેળવનાર માટે અનુકૂળ નથી. બરોબર, નીચે તમને ક્વેશ્ચન આપેલા ઓપ્શન આપેલા હોય કે એલોમોન્સ, કેરોમોન્સ, બરોબર, ફેરોમોન. બરોબર, એમાંથી તમારે સાચો આન્સર આપવાનો, તેનો સાચો આન્સર થશે એલોમોન્સ. બરોબર, તો તમારે આ જે વ્યાખ્યા છે તમારે ખાસ યાદ રાખવાની છે. આપણે જે કીટ વિજ્ઞાનની જે સિરીઝ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. આમાં આગળ આપણે જે જીવાતો છે, બરોબર, કયા પાકમાં કઈ જીવાતો આવે છે, મેઇન જે જીવાતો છે મોનોફેગસ, પોલીફેગસ, તેના વિશે આપણે હજી જોવાના છીએ. પણ આપણે તેને MCQની રીતના જોશું. કેમ કે તમને જો ડાયરેક્ટ કોઈ આવી રીતના કોઈ એક પાક લઈને એમાં જે ઇન્સેક્ટ આવતા હોય તમને બધું ભણાવે તો એ બધું ઘણો ટાઈમ લાગી જશે. બરોબર, ઘણા બધા પાક છે, એમાં ઘણી બધી પેસ્ટો છે. આપણે તેને MCQમાં જોશું. MCQ આપણે સોલ્વ કરતા જશું અને આપણે તેમાં જે કોઈ પાક હશે તો તેની જીવાતો વિશે વાત કરશું, તેમજ જે જીવાત છે તેમાંથી કઈ રીતના ક્વેશ્ચન પૂછાવાના તમારે ચાન્સીસ રહેતા હોય છે, તે બધું આપણે આ MCQ એન્ટોમોલોજીની જે MCQ સિરીઝ શરૂ કરશું આપણે એમાં જોઈશું. પણ આ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ છે, બરોબર છે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. આપણે જે આ સિરીઝ છે તેમાં તમને ડિટેલમાં ઉદાહરણ સહિત તમને સમજાવવામાં આવ્યું છે, તો તે તમારે બધું યાદ રાખવાનું છે. કેમ કે હવે જે ગ્રામ સેવકનું પેપર આવશે, બરાબર, જૂના ગ્રામ સેવકના પેપર જોશો એ તમને ઇઝી લાગવાના છે. પણ હવે એવું કોઈ મનમાં ધારીને નહીં ચાલવાનું કે ભાઈ ઇઝી જ આવશે. જો કોઈ તમને ટ્વિસ્ટ કરીને થોડુંક હાર્ડ પૂછે તો તમે જો જાજુ વાંચેલું હશે, તમને જાજી ખબર હશે તો તમને એ બધું આવડી જશે. અને આજે આપણે જે લેક્ચર જોયા તેમાં જે વસ્તુ તમને આપેલી હતી એ સિલેબસમાં જ છે, અને સિલેબસની અંદર પણ તમને જે ડિટેલમાં તમને ભણાવવામાં આવ્યું છે, બરોબર છે, એનાથી વધારે તમને કંઈ આગળ હવે નથી આવતું. બરોબર, એ બધી વસ્તુ તમને આમાં મેં એડ કરીને આપેલી છે. હવે આપણે આના પછી એક બીજા સબ્જેક્ટની શ્રેણી આપણે શરૂ કરશું. બરોબર છે, ટૂંક સમયમાં કરશું. આ જ રીતના મારી ચેનલ સાથે તમે જોડાયા લેજો. તમે મારા વિડીયોને લાઈક કરી દેજો. બરાબર, તમારા જે ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રો છે તેને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વધારે પૂરતા એગ્રીકલ્ચરનો જે સબ્જેક્ટ છે તેમાં બહુ તમે વધારે પેનિક ના થતા. બરોબર, તેમાં તમારે કન્સેપ્ટ ક્લિયર કરવાના હોય છે. બરોબર, અને તમારે વધુ કરતું તમારે બધું યાદ રાખવાનું હોય છે. કન્સેપ્ટ ક્લિયર હશે તો તમને ઘણા બધા MCQ સોલ્વ કરવામાં બહુ જાજુ ઇઝીલી રહેશે. બરોબર, સાવ સરળતાથી તમે MCQ સોલ્વ કરી શકશો. જય હિન્દ, જય કિસાન.